શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો આ કામના અરજદાર વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 153/2012થી નોંધાયેલ ઇન્ડિયન પિનલ કોડની કલમ 392-114 મુજબના ગુનાના કામે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે વિનંતી કરતી અરજી કરેલી છે. અરજદાર હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ફકરો અરજદાર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી જે અબવેકર તથા સામાવાળા સરકાર પક્ષે વીપીપી શ્રી એસપી બ્રહ્મભટ્ટને સાંભળવામાં આવેલ છે તથા તપાસ કરનાર પોલીસ અમલદારનું સોગંદનામું આંક 4થી તથા તપાસના કાગળો વંચાણે લેવામાં આવેલ છે. ફકરો બંને પક્ષોના વિદ્વાન વકીલશ્રીઓની દલીલોમાં નીકળી આવેલ છે કે આ કામના આરોપી સામેનો ગુનો જેએમએફસી કોર્ટની ચલાવવાની હકુમતનો છે તથા ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયેલ છે તથા મોટાભાગની પોલીસ તપાસ પૂરી થઈ ગયેલ છે. આ સંજોગોમાં આરોપી અમદાવાદના કાયમી રહીશ હોય, ટ્રાયલ દરમિયાન તેમની હાજરી ઉપલબ્ધ મળી રહી તેમ હોય અને આરોપી સામેના ગુનાની ગંભીરતા ધ્યાને લેતા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 439 અન્વયે આરોપીને જામીન મુક્ત કરવા ન્યાયના હિતમાં જરૂરી જણાતું હોય નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. ફકરો અરજદારની જામીન અરજી મંજૂર કરવામાં આવે છે. આ કામના અરજદાર વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 153/2012ના ગુના સંબંધે ₹10,000ના સદ્દર જામીન તથા તેટલી જ રકમનો જાત મુચરકો આપીએથી નીચેની શરતોને આધીન સદર ગુનાના કામે જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવામાં આવે છે. ફકરો અરજદારે આ ગુનાની પોલીસ તપાસ પૂરી થતાં સુધી દરેક અંગ્રેજી માસની 1લી થી 5મી તારીખ સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં કલાક 10 થી 18 હાજરી પુરાવવી. અરજદારે ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ છોડવી નહીં. જો અરજદારે પોતાના રહેઠાણનું સરનામું લેખિત પુરસીસની તપાસ કરનાર અધિકારીને જાણ કરવી તથા અરજદારને તપાસના કામે તપાસ અધિકારીને સહકાર આપવો. અરજદારે ફરિયાદ પક્ષના સાહેદોને ગુનાની ઇન્સાફી કાર્યવાહીમાં તેઓ વિરુદ્ધ પુરાવા ન આપે તે માટે ધાક ધમકી, લાલચ, દબાણ, પ્રલોભન આપવા નહીં કે અન્ય કોઈ પણ રીતે ફરિયાદ પક્ષના સાહેદોને ફોડવા પ્રયત્ન કરવો નહીં. અરજદાર જો પાસપોર્ટ ધરાવતા હોય તો દિન 3માં તપાસ કરનાર અધિકારી સમક્ષ રજૂ કરી દેવો અને ન હોય તો તે મતલબનું સોગંદનામું કરવું. અરજદારે આ ગુનાનો નિકાલ ન આવે ત્યાં સુધી આવા પ્રકારના કોઈ અન્ય ગુનામાં સંડોવાવું નહીં. તે સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરવું નહીં. ફકરો ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી પીએસઆઈ નારણપુરા પોલીસ સ્ટેશનનાઓ તથા સ્ટાફના માણસો તારીખ 15/1/2013ના રોજ કલાક 12 વાગ્યે આ કામના આરોપી રાજેન્દ્ર ઉર્ફે પિન્ટુ માનસિંગ તુવરના ઘરે તપાસ કરવામાં આવી હતી.